તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવે છે હજુ 2 દિવસ અગનભઠ્ઠીમાં ગુજરાત સેકાશે તો ગુજરાત ગરમીનો પ્રકોપ જોવા મળશે। અમદાવાદમાં 2 દિવસ ગરમીનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 3 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી તો ઉત્તર ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। દરિયાકાંઠે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે। બે દિવસ ગરમીનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 3 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે હજુ 2 દિવસ અમદાવાદમાં ગરમીને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 3 દિવસ હીટવેવની આગાહી તો ઉત્તર ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી। દરિયાકાંઠે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા હવામાનને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવે છે। અત્યારે ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હજુ 2 દિવસ અગનભઠ્ઠીમાં ગુજરાત સેકાવાનું છે। અમદાવાદની દિવસથી તાપમાનનો જે પારો જે છે તે 45 ડિગ્રીને પાર થઈ રહ્યો છે ત્યારે લોકો જે છે તે આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે થઈને ખાસ નારિયેળ પાણી અને શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ નારિયેળ પાણીની જે આ જે લારી છે તેના ઉપર ઘણી ભીડ જોવા મળી રહી છે। લોકો જે છે તે ડિહાઇડ્રેશનથી બચવા માટે થઈને ખાસ નજરે પડી રહ્યા છે। શેરડીનો રસ જે છે તે નીકાળવામાં આવી રહ્યો છે અને લોકો જે છે તે ખાસ શેરડીનો રસ પણ વધારે પી રહ્યા છે કારણ કે આ કાળઝાળ ગરમી પડી રહી છે અને આનાથી બચવા માટે થઈને લોકો જે છે તે ખાસ આ પ્રકારના ઠંડા પીણા અત્યારે હાલ પીતા હોય છે। એક કાકા આપણી જોડે છે, એમની જોડે વાત કરીશું। કાકા, ભયંકર ગરમી પડી રહી છે, છેલ્લા 4 દિવસથી તો આકાશમાંથી અગનજ્વાળા પડતી હોય એવું લાગી રહ્યું છે। ગરમી ત્રાહિમામ પોકારી યાર, બહુ સોલિડ ગરમી પડે છે। એના માટે શેરડીનો રસ પીએ તો થોડી ઠંડક રહે, નારિયેળનું ઠંડક રહે, તાપમાન જળવાઈ રહે તો આપણને કોઈ રોગ ના થાય। આટલી ગરમીમાં પહેલા તો તમે બહાર નીકળ્યા છે? બહાર નીકળ્યા, દવા લેવા આવ્યો તો એડમિટ કરેલા છે પેશન્ટને, દવા લેવા દવાની દુકાને આવ્યો તો આઈસીયુમાં એસીમાં જ છું। ગયા વર્ષ કરતા આ વખતે ભયંકર ગરમી છે, શું કેવું? ગયા વર્ષ કરતા આ વખતે ભયંકર ગરમી વધારે છે। આ વખતે ગરમીની ભાઈ જે છે એ પણ રહ્યા છે, વાત કરીશું। મોટા ભાઈ, ભયંકર ગરમી છે, 45 ડિગ્રી તાપમાન, આખું અમદાવાદ શેકાતું હોય એવી પરિસ્થિતિ છે। તમે શેરડીનો રસ પી રહ્યા છો, શું કેવું? ગરમી એટલી છે કે અમારા શરીરની અંદર ઠંડક રહેવા માટે તો અમે સંતોષ કરવા માટે શેરડીનો રસ પણ પીવે, કેરીનો રસ, લીંબુ પાણી, મોસંબી જ્યુસ, નારિયેળ પાણી પણ પીવે છે શરીરને ઠંડક રહેવા માટે। ગરમી એટલી સખત વધી ગઈ છે કે લગભગ 2-3 વર્ષ પહેલા એના કરતી વધારે વધી ગઈ છે। માસી, ગરમીથી બચવા માટે થઈને શું કરો ખાસ? હું નારિયેળ પાણી પીવું છું બેન, હું સિવિલમાં દાખલ છું અને હું આ નારિયેળ પાણી પીવા માટે બહાર આવી છું। બીજા પણ એક બેન છે, એઓ પણ અત્યારે હાલ શેરડીનો રસ પી રહ્યા છે। ભયંકર ગરમી પડી રહી છે, શરીરને ઠંડક આપવા માટે થઈને શેરડીનો રસ પી રહ્યા છે। રસ બેન પીવું છું, ગરમી આ વખતે બહુ વધારે છે। હું સિવિલમાં આવી છું, સિવિલમાં આવી તો દર્દી માટે રસ ને હું બી રસ પીવું છું કેમ કે ગરમી બહુ વધારે છે આ વખતે। હવે વાત કરીશું એ ભાઈ જોડે જેમણે બધાને શેરડીનો રસ પીવડાવે છે। ભાઈ, અત્યારે હાલ ભયંકર ગરમી પડી રહી છે, કેટલો ઘસારો રહે છે અત્યારે હાલ તમારા ત્યાં? અને ભયંકર ગરમીમાં લોકો ખાસ શેરડીનો રસ વધારે પીતા હોય છે ડિહાઇડ્રેશનથી બચવા માટે। આજે ગયા વર્ષ કરતા આ વર્ષ બહુ ગરમી પડી રહી છે, પબ્લિકનો ઘસારો બહુ થઈ રહ્યો છે, ભયંકર ગરમી છે કે લોકો અંદર ઉભા નથી રહેતા। આ શેરડીનો ઠંડક ને રાહત મળે। તો જે પ્રમાણે લોકો જણાવી રહ્યા છે કે ભયંકર અને કાળઝાળ ગરમી પડી રહી છે। લોકો હીટવેવથી બચવા માટે થઈને બપોરે જ્યારે બહાર નીકળતા હોય છે ત્યારે ખાસ નારિયેળ પાણી, ઠંડા પીણા અને શેરડીના રસનો સહારો લઈને પોતાના શરીરને જે છે ડિહાઇડ્રેશનથી બચાવતા હોય છે। કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
હવામાન વિભાગે હવામાનને લઈને આ પ્રકારે આગાહી વ્યક્ત કરી છે, ત્યારે હજુ 2 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. તો અમદાવાદમાં 2 દિવસ માટે ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું. તો આ સાથે બીજી વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 3 દિવસ માટે હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં 5 દિવસ માટે હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હજુ 2 દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગરમીમાં શેકાઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો છેલ્લા 3 થી 4 દિવસની અંદર 44 થી 45 ડિગ્રી જેટલા તાપમાનની અંદર શેકાઈ રહ્યો છે. અહીંયા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા હોય, ગ્રામીણ વિસ્તારો કે અનેક રસ્તાઓ સુમસાન જોવા મળી રહે છે. ક્યાંક ને ક્યાંક લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, કાં તો તરબૂચ ખાઈ રહ્યા છે, કાં તો શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે. જેમ બને એમ ઘરમાં રહેવાની લોકો કોશિશ કરી રહ્યા છે. ત્યારે સીધી વાત કરીશું બનાસકાંઠાના લોકો જોડે. શું કહીશો? સખત ગરમી છેલ્લા બનાસકાંઠાની અંદર જે આંતરિયાળ વિસ્તારની અંદર જે છેલ્લા 5 દિવસથી ગરમીનો જે પારો 45થી પ્લસ જવા મળ્યો છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આખું જે જીવન જે ખોરવાયેલું છે, પશુ પક્ષીઓમાં પણ તકલીફો ઊભી છે. અને અમે પણ આ જેમ તેમ કરીને દિવસ પસાર કરવા માટે ઘરમાં પણ રહીએ છીએ. સાથે સાથે આવા ઠંડા પીણા શેરડી રસે, કેરી જ્યુસ છે, એનાથી પણ એક સારો લઈએ છીએ. અને આ ખાસ કરીને જે પરિસ્થિતિ સર્જાય છે, એનાથી આપણે એક ચેતવાની જરૂર છે કે જે વૃક્ષોનું નિકંદન છે આપણને આટલા પારા સુધી લાવ્યા છે, પણ જો આવીને આવી પરિસ્થિતિ રહેશે, એના ઉપર નિયંત્રણ નહીં આવે વૃક્ષો કટિંગ ઉપર, તો એ પારો 98માંથી 68 કંઈ દૂર નથી. તો એમાંથી જનતાને પણ શીખવું પડશે અને લોકોએ આગળ આવી અને વૃક્ષારોપણ વધુમાં વધુ કરે તો જ આ ગરમીમાંથી બચવાનો એક જ રસ્તો છે. ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં હર વર્ષે વૃક્ષારોપણની વાતો આવે છે, અનેક વૃક્ષો વાવવામાં આવે છે, પણ ખરેખર એનો ઉચ્ચાર નથી થઈ રહ્યો, જેને કારણે આજે બનાસકાંઠા જિલ્લો ફરીથી ગરમીમાં શેકાઈ રહ્યો છે. ડીસાની જો વાત કરવામાં આવે તો ડીસા પણ લગભગ 44 થી 45 ડિગ્રી વચ્ચે શેકાઈ રહ્યું છે. આવી રીતે જો ધાનેરા તાલુકો પણ રાજસ્થાન સરહદે હોવાને કારણે અહીંયા ગરમીનું પ્રમાણ વિશેષ છે. ખરેખર ગરમીનું કારણ શું હોઈ શકે? હાલમાં ગરમીનું આટલું બધું પ્રમાણ છે કે શરીરમાંથી અગંજવાળા નીકળતી હોય એટલી બધી ગરમી વરસી રહી છે. હવામાન વિભાગે પણ આગાહી આપી છે કે ખૂબ ગરમી છે. આપણે તો ઘરમાં કે ગમે તે છોએ બેસી શકીએ, વધારે ગરમી લાગે તો ઠંડુ પીણું પીએ, પરંતુ જે કુદરતી બિચારા જે વન્ય પક્ષીઓ છે, પ્રાણીઓ છે, એમની શું હાલત હશે? આ દશા લાવવાનું મેઇન કારણ માનવ જ છે. માનવ સિવાય કોઈ નથી. પાણીનો ઉતાળ ખૂબ ઊંડો ગયો છે. આમાં જેટલી જનતા જવાબદાર છે એટલી સરકાર પણ જવાબદાર છે. સરકાર માત્ર તાયફા કરે છે. જ્યાં સુધી વૃક્ષો આપણે નહીં બચાવીએ, ઝાડ નહીં બચાવીએ, ત્યાં સુધી ગરમીને અંકુશ રાખી શકીએ છીએ નહીં. માટે મારી તો દરેક જનતાને આપના મીડિયાના માધ્યમથી વિનંતી છે કે દરેક પરિવાર કમસે કમ 5 વૃક્ષ વાવો. જો આજે આપણે વૃક્ષ વાવીશું તો આવનારા સમયમાં એ જ આપણને મોટો વૃક્ષ બનીને છાયો આપશે. ને વૃક્ષ હશે, છાયો આપશે તો જ આ ગરમી શક્ય છે. નહીંતર સરકારની કોઈ તાકાત નથી કે આ ગરમીથી આપણને બચાવી શકે. આવો રહ્યો આજે 44 છે. દેખો ગઈ સાલ છેલ્લામાં છેલ્લી 46 ડિગ્રીથી, આ સાલ કદાચ 50 સુધી પહોંચી શકવાની સંભાવના છે. પહોંચી શકે તો પણ કોઈ નકારી શકતા નથી. આવનારા દિવસોમાં 60-70 થશે તો હું તો એવું કહું છું હવામાં આગ લાગશે. જો જનતા નહીં જાગે, સરકાર જો પોતાની નીતિઓને સુધારે તો આવનારો સમય માનવ જીવન તો શું પણ પશુ પક્ષી પણ જીવિત ન રહી શકે. માટે મારી જનતાને વિનંતી છે, સરકાર તો ખાલી ખોટા તાયફા જ કરશે. ચોમાસાનો સમય આવે છે, દરેક પરિવાર 5 વૃક્ષ વાવે અને એવું જતન કરે વૃક્ષોનું કે પોતાના સંતાનોને માફક. જો વૃક્ષ હશે તો જ વરસાદ આવશે, વૃક્ષ હશે તો જ છાંયડો મળશે, અને છાંયો હશે તો જ આપણે આ ગરમીથી બચી શકીશું. નહીંતર મને કોઈ નથી લાગતું કે ગરમીથી કોઈ બચાવી શકે. ચોક્કસથી ગરમી એક કુદરતી પ્રકોપ છે, જેને કારણે અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સીધી વાત કરીશું હિતેશભાઈ, છેલ્લા બપોરથી એકદમ સુમસાન દેખાય છે, શું કહેશો? આ ગરમી એટલી છે કે બપોરે લોકોને બહાર નીકળવું એટલું મુશ્કેલ પડે છે. તમે ધાનેરાની બજાર પણ હાલ જુઓ ને, ખાલી ખમ છે, કેમ કે એટલી ગરમીના લોકો બહાર નહીં નીકળી ગયા. પણ નાના બાળકો હોય કે મોટા, કોઈ પણ બજારમાં આવું હમણાં મુશ્કેલ બને છે આ ગરમીના કારણે. ગરમી આ વખતે વધારે છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો એક વડીલ જોડે વાત કરીશું. કાકા, ગરમીમાં કેટલી મુશ્કેલી? ગજબ. કેટલાય ગરમીમાં બિચારા ઓફ થઈ ગયા. ગરમી ચડી કે શું થયું કે ગરમી ચડી મરી ગયા. કેટલાય 2-3 મોત તો કેટલાય મરી ગયા. અને ગરમી એટલી એકદમ બહુ ભયંકર છે કે જીવવું મુશ્કેલ છે.
ચોક્કસથી તો અહીંયા ગરમીનો પારો સખત જોવા મળી રહ્યો છે, ત્યારે અહીંની પરિસ્થિતિની વાત કરું તો બનાસકાંઠા જિલ્લો એટલે કે પશુપાલન ને ખેતી સાથે સંકળાયેલો છે. અહીંયા મહિલાઓને કઈ રીતે બોલવી, મહિલાઓની દશા શું છે? માજી શું કહેશો, ગરમીમાં કેવું લાગે છે? ગરમીમાં આજ વધારો ખૂબે જવું તો છે પૂનમને દાડે દર્શન કરવા બાર ગોમ, પણ હવે ગોમમાં જ મંદિરમાં થઈને પાછી વળી હવે ઘરે જવું હોય પણ એકદમ મુશ્કેલ આવી જ છે. ખેતરમાં બાજરા ફાજરા બધી બળી જાય, વરસાદ આવતો નથી, ગરમીનો ત્રાસ ખૂબ ઉડે છે. આજ આત્મા એમ કહે કે ભગવાન હવે લઈ જાય તો સારું થાય, ગરમી નથી સહન થતી. ચોક્કસથી તો અહીંયા ગરમીને લીધે અનેક લોકો હેરાન થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો એટલે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો જિલ્લો, તો ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે. ત્યારે સીધી વાત કરીશું, દાદા બનાસકાંઠા જિલ્લામાં ગરમીએ માજા મૂકી છે, ખરેખર શું કહેશો? આ ગરમી માણસને મારી નાખે એવી ગરમી છે, અને આનું કારણ એક જ છે કે વૃક્ષો કપાય છે અને વૃક્ષો વાવવા જરૂરી છે. જો વૃક્ષો છે તો આપણું જીવન આપણે જીવી શકશું, એના લીધે વરસાદ પણ આવશે, ઠંડક પણ રહેશે. તો દરેક માનવે વધારમાં ઓછામાં ઓછા 5 વૃક્ષ વાવવા એ જરૂરી છે. તો આપણે દરેકે એમ કે દરેકે જણ આપણે 5 વૃક્ષો દરેકે આપણે વાવીશું. ચોક્કસથી તો બનાસકાંઠા જિલ્લાનો આજે જે ગરમી છે, ગરમીના પારાને લીધે લોકો ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ પોકાર્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા જિલ્લાને આ ગરમીમાંથી ક્યારે રાહત મળે છે અને લોકો ક્યાંક ને ક્યાંક આ ગરમીમાંથી ક્યારે શીખ લઈને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરે છે, એ જોવાનું રહ્યું. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો હજુ પણ 2 દિવસ અગનભઠ્ઠીમાં ગુજરાત શેકાશે. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.